સુરતમાં ઓલપાડના કીમ ગામમાં મંદિરમાં પણ પાણી ભરાયા છે। હરિહરેશ્વર મહાદેવ સાથે જ રાધાકૃષ્ણ અંબાજી મંદિર પરિસરમાં પાણી ભરાયેલા જોવા મળ્યા। હરિહરેશ્વર મહાદેવ રાધાકૃષ્ણ મંદિરના ગર્ભગૃહમાં પાણી ભરાતા મોટી હાલાકી સર્જાઈ છે। છેલ્લા 3 વર્ષથી મંદિરમાં પાણી ભરાવાની સમસ્યાથી શ્રદ્ધાળુઓ પણ પરેશાન છે। મંદિરમાં વરસાદી પાણી ભરાતા પાણીમાં શિવલિંગ ડૂબ્યું હોય તે પ્રકારના સમાચાર છે। આ ગટર વ્યવસ્થાના અભાવે પાણી ભરવાની આ પ્રકારની સમસ્યા છે। ભક્તો પાણીમાં ઊભા રહીને પૂજા અર્ચના કરવા મજબૂર બન્યા। આપ જુઓ કેવી રીતે રાધાકૃષ્ણનું મંદિર અને તે કેવી રીતે પાણીમાં ભરાયેલું છે, પરંતુ ભક્તો પણ આ પાણી ભરાયા છતાં દર્શન કરવાનું આવતા ચૂકતા નથી। આ જ તેમની શ્રદ્ધા અને ભક્તિ। મંદિર ફરિયામાં જ રહું છું અને આજે 5 વર્ષથી આ જ પરિસ્થિતિ રહી છે। મંદિરમાં બી પાણી આ જ રીતે ભરાઈ જાય છે ને આજે 5-6 વર્ષથી કોઈ જાતની પરિસ્થિતિ નથી। આ જ પરિસ્થિતિ રહી છે। પાણીની ગટરની અવરજવરની કોઈ સગવડ નથી। પાણી કયા કારણોસર આ પરિસ્થિતિ થાય? એનું કારણ એ છે કે પાઇપલાઇન નાની નાખી છે એ લોકોએ, તો મોટી નાખતા જ નથી એ લોકો।